હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અદાણી ગ્રુપની નવી પહેલ વંદે ભારતમ દેશના ઉદ્યોગ સાહસિકોને પ્રમોટ કરવા રાજીવ ખંડેલવાલ બન્યા હોસ્ટ। વંદે માતરમ એ અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરાયેલી દેશવ્યાપી પહેલ છે, જેનો હેતુ પાયાના સ્તરેથી નવીન વિચારકો અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે। જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે વંદે ભારતમ સાથે એક નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે। અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા ઉપક્રમે રાજીવ ખંડેલવાલને શોના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। વંદે ભારતમનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં છુપાયેલી ઉદ્યોગ સાહસિક પ્રતિભા, નવીન વિચારો અને પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા લોકોને શોધી તેમને યોગ્ય માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો છે। હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજીવ ખંડેલવાલ વંદે ભારતમ સાથે જોડાયેલી નવીનતા, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાનીઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। વંદે ભારતમ એક અનોખા રાષ્ટ્રીય મંચ તરીકે દેશના મહાનગરોથી લઈને દૂરદરાજના ગામડા સુધીના પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિકો, ઇનોવેટર્સ અને ચેન્જ મેકર્સને શોધશે। આ પહેલ દ્વારા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ, નિષ્ણાતોનું માર્ગદર્શન, ઉદ્યોગ જગત સાથે જોડાણ તેમજ ભવિષ્યમાં ફંડિંગની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ રીતે દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા સંભવિત વિચારો અને વ્યવસાયોને આગળ વધારવાનો માર્ગ મોકળો થશે। રાજીવ ખંડેલવાલે વર્ષોથી પોતાની સંવેદનશીલ અને વિચારશીલ અભિનય શૈલી તેમજ અસરકારક હોસ્ટિંગ દ્વારા દર્શકો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કર્યું છે। હવે વંદે ભારતમ દ્વારા તેઓ એની પ્રતિભાઓની કહાની દેશ સમક્ષ લાવશે, જેઓ પોતાના વિચારો, સંઘર્ષ અને સાહસથી પરિવર્તન સર્જવાની ક્ષમતા ધરાવે છે। રાજીવ ખંડેલવાલ માટે વંદે ભારતમ માત્ર એક નવો પ્રોજેક્ટ નહીં, પરંતુ તેમના કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ પડાવ છે। આ શો મનોરંજન કેન્દ્રિત પરંપરાગત ફોર્મેટથી આગળ વધીને ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણને કેન્દ્રમાં રાખે છે। અહીં એવા વિચારો અને વ્યક્તિઓની ઉજવણી કરવામાં આવે છે જે સમાજ અને દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પાડી શકે। વંદે ભારતમને લઈને ઉત્સુકતા વધી રહી છે, ત્યારે આ શો ભારતની નવી પેઢીના સપના જોનારા સાહસિકો અને પરિવર્તનના શિલ્પીઓની પ્રેરણાદાયી સફરને ઉજાગર કરતું એક विशिष्ट राष्ट्रीय मंच बनवानी अपेक्षा है। दे पाए उतनों को मौका दिया कि आप आए और कीजिए अपने पिच। यहाँ पर रहे लोग 3-3, 4-4 दिन तक बड़े मजे से रहे। उन्हें बूट कैंप जिसकी बात मैं कर रहा हूँ, वहां पर भी इंटरेक्ट करने का मौका मिला। तो बहुत से इंडस्ट्री के लोगों को बुलाया गया, उनमें वो कॉन्फ्रेंस देने का, क्योंकि आपके पास आइडिया भी हो सकता है, आपके पास नॉलेज भी हो सकती है, लेकिन खड़े होकर अपना वो आइडिया बताना किसी को और बताना कि मैंने इस पर रिसर्च कर रखी है, ये मेरी रिसर्च है सर, मैं ये कर चुका हूँ। क्योंकि अक्सर होता है कि किसी इंटरव्यू में जाते हैं तो हमें लगता है कि सर मेरी प्लीज बात सुन लीजिए, आप मेरे पास है, आप मेरे सिर्फ वेशभूषा पे मत जाइए, प्लीज सर मेरी लैंग्वेज पे मत जाइए, मैं अंग्रेजी के टूटे शब्द बोल रहा हूँ, पर मेरे में है टैलेंट सर। आप जिस नौसिखिए को लेने जा रहे हैं सिर्फ इसलिए कि उसने कपड़े अच्छे पहने हैं, वो बातचीत अच्छी करता है, तो सर मुझे मौका दीजिए। ये हम सबकी जिंदगी में होता है। मेरे पहले ऑडिशन मुझे लगा था कि यार ये इतनी अच्छी बॉडी है इसकी, लेकिन ये रोल मैं ज़रा अच्छा निभा सकता हूँ, लेकिन आप कैसे समझाऊँ उनको कि यार आप मुझे मौका तो दो। वो एक फीलिंग थी जिसे शायद वंदे भारतम के मंच ने बहुत खूबसूरती से समझा और उन्हें ट्रेन किया गया कि आप बिल्कुल मत घबराइए, हम आपके साथ में। तो आप पूछिएगा किसी भी इनोवेटर से, जब आप बात करेंगे जो बूट कैंप से गुजरे हैं, उनसे पूछा गया और उन्होंने कहा कि इतना अच्छा लगा क्योंकि वो ऑडिटोरियम में बैठकर इंटरैक्ट कर रहे हैं, इंडस्ट्री के लोग आके मिल रहे हैं। क्योंकि अदानी ग्रुप की ये सोच है, गौतम अदानी जी की ये सोच है, उनका विजन है, तो अदानी ग्रुप के लोग जितने भी सीईओज हैं, जहाँ पर लोगों को लगता होगा यार अदानी ग्रुप में कैसे मिलेंगे सीईओ से, इन डायरेक्टर से कैसे मिलेंगे, वो सब आकर उन्होंने उनका मनोबल बढ़ाया। उन्होंने कहा कि तुम आगे जाओ, हम हैं, जितना हो सकता है कि हम करेंगे।